નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. લડકી હું લડ सकती હું એ સૂત્રને આત્મસાત કરનાર પ્રિયંકા ગાંધી હવે ચૂંટણીના રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે અને આજે જે વિધિવત જાહેરાત થઈ છે એ અનુસાર પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડથી પેટા ચૂંટણીમાં ઝુકાવશે. અત્યાર સુધી પ્રિયંકા ગાંધી જે છે એ રાજનીતિમાં હતા, કોંગ્રેસ પાર્ટીના વ્યૂહરચનાકાર હતા, એક સારા વક્તા હતા, સ્ટાર પ્રચારક હતા, પરંતુ હવે ત્યારે તેઓ ચૂંટણીના રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે. ત્યારે રાહુલે રાયબરેલીની પરંપરાગત બેઠક શા માટે જાળવી રાખી? કોંગ્રેસ પાર્ટીની વ્યૂહરચના શું હોઈ શકે પ્રિયંકા ગાંધીને વાયનાડથી લડાવવાની? અને શું ભારતીય જનતા પાર્ટી પ્રિયંકા ગાંધીને બહુ સહેલાઈથી વાયનાડથી ચૂંટણી જીતવા દેશે કે કોઈ એક સ્ટાર હસ્તીને લાવીને પ્રિયંકા ગાંધીના માર્ગમાં રોડા નાખવાની કોશિશ કરશે? આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે કરીશું આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં એક વિનંતી કે જો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ આપને ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપ શું માનો છો પ્રિયંકા ગાંધીના ભાવિ વિશે એ અંગે ટિપ્પણી કરવાનું અથવા તો જે કંઈ તમારા ઓબ્ઝર્વેશન હોય એ મૂકવાનું ભૂલતા નહીં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તો કોંગ્રેસ પાર્ટીના સંસદીય બોર્ડે સોમવારે સાંજે વિધિવત રીતે એક નિર્ણય લીધો છે અને એ નિર્ણય અનુસાર રાહુલ ગાંધી રાયબરેલીની બેઠક સત્તાવાર રીતે જાળવી રાખવાના છે. કારણ બહુ સ્પષ્ટ છે, કારણ કે રાહુલ ગાંધીએ 23મી જૂન પહેલાં એક નીતિ વિષયક નિર્ણય લેવાનો હતો. કારણ કે લોકસભામાં શપથવિધિ કરવાની હોય સંસદ સભ્ય તરીકે તો તમારે ચોક્કસ કહેવું પડે કે તમે રાયબરેલીમાંથી પ્રતિનિધિત્વ કરવા ઈચ્છો છો કે તમે વાયનાડથી. એટલે રાહુલ ગાંધી માટે આ નિર્ણય અત્યંત જરૂરી હતો અને રાહુલ ગાંધીએ ફાઇનલી સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી પરિવારના સભ્યો અને કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરીને નક્કી કર્યું કે રાયબરેલીની પરંપરાગત બેઠક છે એ જાળવી રાખશે. હવે રાયબરેલીની પરંપરાગત બેઠક એટલા માટે પણ જાળવવી જરૂર છે કારણ કે સોનિયા ગાંધીએ, જો આપને યાદ હોય તો ચૂંટણી વખતે રાયબરેલીમાં જઈને એક ઇમોશનલ અપીલ કરી હતી અને કહ્યું હતું કે આ બેઠક મારા સાસુમાં ઇન્દિરાજીની સૌથી પ્રિય બેઠક હતી. અને તમને જો કહું તો રાયબરેલીનો આખો ઇતિહાસ છે કે એકમાત્ર અપવાદ ઇન્દિરાજી જ્યારે કટોકટી લાદી અને ત્યારબાદ જે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ઇન્દિરાજીનો ત્યાંથી ચોક્કસ પરાજય થયો હતો. પરંતુ એને બાદ કરતા આ એક એવી લોકસભાની બેઠક હતી કે જે કોંગ્રેસ પાર્ટી કદી હારતી નહોતી. તમને જો યાદ હોય તો 2014 લોકસભા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી 80માંથી 74 બેઠકો ઉત્તર પ્રદેશમાં જીતી હતી, પરંતુ ત્યારે અમેઠી અને રાયબરેલી આ બે બેઠક કોંગ્રેસ પાર્ટીએ જાળવી રાખી હતી. 2019 લોકસભાની ચૂંટણી જુઓ તો કોંગ્રેસ પાર્ટીને ઉત્તર પ્રદેશમાંથી એકમાત્ર સમખાવા પૂરતી બેઠક મળી હતી તો એ રાયબરેલીની હતી. અમેઠીમાંથી રાહુલ ગાંધી સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા. અર્થાત રાયબરેલીનું મહત્વ જે છે એ સોનિયા ગાંધી, ગાંધી પરિવાર માટે અત્યંત મહત્વનું છે. અને બીજું એથી પણ આગળ ચૂંટણીની દ્રષ્ટિએ જોઈએ અથવા તો રાજકારણમાં વ્યૂહાત્મક દ્રષ્ટિએ જોઈએ તો પણ આ વખતે ઉત્તર પ્રદેશે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનને લોકસભામાં 80માંથી 43 બેઠકો આપી છે. અને ભારતીય જનતા પાર્ટી કે જે 2014માં 80માંથી 74 અને 2019માં 80માંથી 62 અને બે સાથી પક્ષો સહિત એટલે ટોટલ 64 બેઠકો મેળવી હતી, એ ભારતીય જનતા પાર્ટી આ વખતે માત્ર 33 બેઠકો મેળવી શકી છે. અર્થાત રાહુલ ગાંધી રાયબરેલીની બેઠક ખાલી કરે તો ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ અને નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ ડેફિનેટલી ત્યાં એટલો મોટો પડકાર ઊભો કરે કે ફરી પાછી આ બેઠક જીતવાનું કામ થોડું કપરું થઈ જાય. એની સરખામણીમાં ડેફિનેટલી વાયનાડની બેઠક જે છે એ પ્રમાણમાં સલામત છે. અને બીજું કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી પેટા ચૂંટણીનું જોખમ તો લેવા નથી ઈચ્છતી, પણ સાથોસાથ રાયબરેલીનો પોતાનો ગઢ છે એટલા માટે પણ એ બેઠકને ઇમોશનલી પણ જાળવી રાખવા માંગે છે. અને એટલા જ માટે પ્રિયંકા ગાંધીને આખરે ચૂંટણીના રાજકારણમાં ઝંપલાવવાનું વિધિવત રીતે કહેવામાં આવ્યું છે. હવે પ્રિયંકા ગાંધીનો એક તમે ટ્રેક રેકોર્ડ જુઓ તો પ્રિયંકા ગાંધી 52 વર્ષના છે. 12 જાન્યુઆરી 1972ના રોજ જન્મેલા પ્રિયંકા ગાંધી ચહેરે મોરે ઇન્દિરા ગાંધી જેવા દેખાય છે. અને એમની જે સ્ટાઇલ છે
પ્રચાર કરવાની એમનામાં એક તો ગજબની વાકપટુતા છે, જે ઇન્દિરાજીમાં તમને જોવા મળતી હતી. એમની સરસ વાકછટા તો ધરાવે છે, પરંતુ સાથોસાથ હાજર જવાબી છે, મિજાજ એકદમ લડાયક છે અને વલણ હંમેશા તમને આક્રમક જોવા પડશે. એથી સાથોસાથ તમે જુઓ તો ગજબના જેને કહી શકાય ને વ્યૂહરચનાકાર પણ છે. અને બીજું કે ક્યારેક શું સ્ટ્રેટેજી બદલવી એમાં ઘણી વખત એ રાહુલ ગાંધી કરતાં પણ ત્વરિત નિર્ણય લઈ શકે છે. એટલું જ નહીં, અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓમાં બહુ જ સારું પ્રભુત્વ ધરાવે છે. અને એવું કહેવાય છે કે તેજી બચ્ચન, કે જે અમિતાભ બચ્ચનના માતાજી હતા, તેજી બચ્ચન પાસે એ ભાષણ આપવાની કળામાં ટ્રેન થયેલા છે. આમ તો તમે જુઓ તો એમનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ જુઓ તો દહેરાદૂનની વેલમ સ્કૂલમાં એ ભણતા હતા, પરંતુ કમનસીબે 1984માં રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારબાદ સલામતીના કારણોસર એમને ત્યાંથી સ્કૂલિંગમાંથી લઈ લેવામાં આવ્યા. અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી થોડા વર્ષો સુધી માત્ર ઘરમાં રહીને અભ્યાસ કરતા હતા. ત્યારબાદ એ દિલ્હીની કોન્વેન્ટ જીસસ એન્ડ મેરી સ્કૂલમાંથી એમણે 12મું ધોરણ પાસ કર્યું અને BA વિથ સાયકોલોજી એ પણ એમણે જીસસ એન્ડ મેરી કોલેજમાંથી કર્યું. અને MA જે છે એ બુદ્ધિઝમ પર એમણે કર્યું છે. અને બહુ જ સ્પિરિચ્યુઅલિટીવાળા વ્યક્તિત્વ ધરાવે છે પ્રિયંકા ગાંધી. 2004થી પ્રિયંકા ગાંધી રાયબરેલી અને અમેઠી મત વિસ્તારમાં અતિશય સક્રિય રહીને હંમેશા ચૂંટણી પ્રચાર, ચૂંટણી ઝુંબેશમાં જોડાતા હતા, પરંતુ સક્રિય રાજકારણમાં નહોતા આવ્યા. પરંતુ એ બે મત વિસ્તાર પૂરતા એ હંમેશા સક્રિય હતા. 2019માં એ સક્રિય રાજકારણમાં આવ્યા. કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી તરીકેની જવાબદારી એમને સોંપવામાં આવી. 23 જાન્યુઆરી 2019માં આવ્યા અને 14મી ફેબ્રુઆરીથી એ સક્રિય રાજકારણમાં ઝંપલાવાના હતા. અને લખનૌમાં એમની પહેલી પત્રકાર પરિષદ મને યાદ છે કે 14મી ફેબ્રુઆરીના રોજ હતી, વેલેન્ટાઇન ડેના દિવસે. અને લગભગ 3:30 વાગે પત્રકાર પરિષદ થવાની હતી, જે અડધો કલાક સુધી પોસ્ટપોન રહી. અને ત્યાં જ એક માઠા સમાચાર આવ્યા કે પુલવામામાં કાંડ થઈ ગયો છે અને આપના CRPFના જવાનોના કાફલા પર હુમલો થયો છે. યુગાનુયુગ એક એટલી મોટી દુર્ઘટના ઘટી અને એને કારણે પ્રિયંકા ગાંધીએ પોતાની પત્રકાર પરિષદ રદ કરી. પરંતુ એ ઘટનાક્રમનો પ્રભાવ ઉત્તર પ્રદેશના રાજકારણમાં એટલો ગજબનો પડ્યો કે કોંગ્રેસ પાર્ટી જે છે એનો જબરજસ્ત બલકે કરુણ રકાસ થયો અને માત્ર સમ ખાવા પૂરતી એક રાયબરેલીની બેઠક મળી. ત્યારબાદ પ્રિયંકા ગાંધી જે છે કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી તરીકે ઉત્તર પ્રદેશના પ્રભારી હતા. 2022 વિધાનસભાની ચૂંટણીમાં તેમણે એકદમ આક્રમક વલણ અપનાવીને વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. એમણે કોંગ્રેસ પાર્ટીનું સંગઠન ફરી એકવાર નવપલ્લવિત કરવાની કોશિશ કરી. ઉત્તર પ્રદેશ પૂરતો એમણે એક ચૂંટણી ઢંઢેરો આપ્યો. એમને યુવાનો અને મહિલાઓ માટે એક અલગ ચૂંટણી પત્રની ઘોષણા પણ કરી અને એમને સૂત્ર આપ્યું કે લડકી હું, લડ શકતી હું. અને એમને 40% જેટલી બેઠકો માત્ર મહિલા ઉમેદવારો માટે આરક્ષિત રાખવાની એક વ્યૂહરચના પણ ઘડી અને ઉત્તર પ્રદેશમાં ઘણો બધો પ્રવાસ ખેડ્યો. અલબત્ત એ વખતે ઉત્તર પ્રદેશમાં ચતુષ્કોણીય જંગ હતો. એક તરફ સમાજવાદી પાર્ટી, બીજી તરફ કોંગ્રેસ પાર્ટી, ત્રીજી બાજુ બહુજન સમાજવાદી પાર્ટી માયાવતીની અને ચોથી તરફ ભારતીય જનતા પાર્ટી. એટલે એ ચતુષ્કોણીય જંગમાં કોંગ્રેસ પાર્ટી તદ્દન હાંસિયામાં ધકેલાઈ ગઈ અને 403માંથી માત્ર 2 જ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ પાર્ટીને વિજય મળ્યો. અલબત્ત પ્રિયંકા ગાંધી માટે આમ જોવા જઈએ તો એ બહુ જ મોટો આકરો અને કારમો પરાજય હતો. છતાં પણ પ્રિયંકા ગાંધી ડર્યા નહીં, ડગ્યા નહીં અને પોતાનો આંદોલનાત્મક અભિગમ જે છે એમને જારી રાખ્યો. તમને જો યાદ હોય તો લખીમપુર ખેરી, જ્યાં કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના ગૃહમંત્રી અજય મિશ્રાના સુપુત્રે ગાડી ચલાવી બેફામ રીતે અને એમની ગાડી નીચે લગભગ 8 જેટલા કિસાનો ને કચડી નાખ્યા, તેમના અવસાન થયા. ત્યારે પ્રિયંકા ગાંધીએ ત્યાં ગજબનું આંદોલન ચલાવ્યું હતું. એટલું જ નહીં, એમને આંદોલન ચલાવવા ઉપરાંત અજય મિશ્રાના સુપુત્ર સામે FIR થાય એના માટે ધરપકડ પણ વહોરી હતી. એક આખું આંદોલન જે છે એ બહુ જ આક્રમકતાથી એમણે ચલાવ્યું હતું. આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ ઉત્તર પ્રદેશમાં એમણે જબરજસ્ત પ્રચાર કર્યો હતો અને એક તબક્કે તો એવી વાત હતી કે કોંગ્રેસ પાર્ટીના શીર્ષસ્થ નેતા એવું માનતા હતા કે જો રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે
તો પ્રિયંકા ગાંધીએ અમેઠીથી લડવી જોઈએ. અને અમેઠીમાં જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે સ્મૃતિ ઈરાની સામે કિશોરીલાલ શર્માને ઉતારવા જોઈએ, એટલા માટે કે રાહુલ ગાંધી નહોતા ઈચ્છતા કે અમેઠીની બેઠક હાઈ પ્રોફાઇલ બને અને પોતાની પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તા દ્વારા એ સ્મૃતિ ઈરાનીને હરાવવા માંગતા હતા. અને પ્રિયંકા ગાંધીની એ જ વ્યૂહરચના હતી. પ્રિયંકા ગાંધીએ જવાબદારી લીધી હતી કે હું અમેઠી અને રાયબરેલી આ બંને બેઠકોની જવાબદારી લઉં છું, આ બંને બેઠકો પર પ્રચાર કરીશ. અને 10 દિવસ સુધી પ્રિયંકા ગાંધી એ મત વિસ્તાર છોડ્યો નહોતો, એમણે ત્યાં પ્રચાર કર્યો. ત્યારબાદ એમને કહેવામાં આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ચૂંટણીમાં ઝુકાવી શકાય કે કેમ, પરંતુ ત્યારે એમણે કહ્યું કે નહીં, ઉત્તર પ્રદેશના જે પ્રદેશ પ્રમુખ છે અજય રાય એ મત વિસ્તારના છે અને અજય રાય નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડશે. અલબત્ત એ પ્રિયંકા ગાંધીનો નિર્ણય હતો કે એ ચૂંટણી નહોતા લડવા માંગતા. પરંતુ તમે જુઓ કે ગત લોકસભાની ચૂંટણીમાં અમેઠી અને રાયબરેલી વિસ્તારનું ચૂંટણી સંચાલન જાળવવા ઉપરાંત એક સ્ટાર પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધીની ભૂમિકા કોંગ્રેસ પાર્ટી માટે ગેમ ચેન્જર હતી. એક વ્યૂહરચનાકાર તરીકે પણ, એક સ્ટાર પ્રચારક તરીકે પણ, અને બીજું કે મુદ્દા આધારિત જે રાજનીતિની વાત હતી એ એમણે સતત કરતા રહ્યા. દાખલા તરીકે હું તમને કહું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક એવા મુદ્દા જે વિવાદાસ્પદ હતા એ કર્યા, પરંતુ એનાથી કોંગ્રેસ પાર્ટી ચલિત ન થઈ અને પ્રિયંકા ગાંધીએ દરેક મુદ્દાનો જડબાતોડ જવાબ આપ્યો. દાખલા તરીકે ભેંસ ચોરવાની વાત હોય તો ગુજરાતના જ બનાસકાંઠામાં આવીને એમણે એ વાતનો છેદ ઉડાડી દીધો કે એ कैसी बातें चल रही है. પછી મંગળસૂત્રની વાત હોય, મુસ્લિમોની વાત હોય, મટનની વાત હોય, મચ્છીની વાત હોય, મુજરાની વાત હોય, એ તમામ જે વાતો હતી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉશ્કેરવા માંગતા હતા કોંગ્રેસ પાર્ટીને, એ તમામ વાતોનો જવાબ જે છે પ્રિયંકા ગાંધીએ અત્યંત સહજતાથી ઉશ્કેરાયા વિના શાલીનતાની સીમામાં નહીં રહીને પરંતુ અત્યંત વેધક પ્રત્યુત્તર આપ્યા. ઘણી વખત તો હૃદય સોસરવી વાત એટલી બધી જબરજસ્ત કરી કે સોશિયલ મીડિયામાં તમે જુઓ તો આ વખતે પ્રિયંકા ગાંધી સતત છવાયેલા રહ્યા. એનું કારણ એ હતું કે પ્રિયંકા ગાંધી જ્યારે બોલે છે ત્યારે એક ઇમોશનલ અપીલ એમાં જોવા મળે છે. વક્તા તરીકે તેઓ ખૂબ સારા છે, ઇમોશનલ અપીલ તરીકે યુવાનો અને મહિલાઓને આકર્ષી શકે છે, વડીલોનું પણ માન સન્માન અને ગૌરવ જાળવે છે. અને સાથોસાથ દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે મંગળસૂત્રની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહી ત્યારે તેમણે કહ્યું કે મંગળસૂત્રનું મહત્વ શું છે ને એ મારાથી વધારે કોઈને ખબર નથી. મારી માએ મંગળસૂત્ર ગુમાવ્યું હતું. અને એમણે રાજીવ ગાંધીના શહાદતની વાત કરી, એમણે ઇન્દિરાજીની શહાદતની વાત કરી. અને ઇન્દિરાજીની રાજીવ ગાંધીની શહાદતની જ્યારે વાત કરતા હતા ત્યારે એટલા બધા ભાવુક થઈ જતા હતા કે શ્રોતાઓ પણ એમની સાથે ભાવ વિભોર થઈ જતા હતા. ટૂંકમાં એક ઇમોશનલ અપીલ જન્માવવાની એમનામાં શક્તિ છે. સાથોસાથ ઇન્દિરાની જેમ એ ઓડિયન્સમાં ભળી શકે છે. પંજાબમાં જાય તો હું પંજાબની વહુ છું અને પંજાબી પરિવારમાં મારા લગ્ન થયા છે અને લગ્ન થયા ત્યારે હું કોલેજમાંથી આવી અને પ્રેમમાં પડી અને પછી લગ્નની વિધિ કઈ રીતના થઈ એ વાત એટલી સરસ રીતે કરી કે પંજાબમાં કેજરીવાલની પાર્ટી સાથે એમનું સમાધાન ના થયું, પરંતુ 13માંથી 10 બેઠકો ત્યાં કોંગ્રેસ પાર્ટી જીતી ગઈ. ટૂંકમાં પંજાબમાં પ્રિયંકા ગાંધીનું બુલડોઝર ફરી ગયું. એની માસ અપીલ એટલી જબરજસ્ત હતી કે ઉત્તર પ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, હરિયાણામાં, પંજાબમાં કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત સફળતા મળી. પ્રિયંકા ગાંધીએ એકલા હાથે લગભગ 108થી વધારે તો એમને જાહેર સભાઓ કરી, 100થી વધારે એમને મીડિયા બાઇટ્સ આપી. અને એમની બાઇટ્સ જે હતી એ હંમેશા પોપ્યુલર થતી હતી, સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ થતી હતી. એમણે લગભગ 5થી વધારે પ્રિન્ટમાં ઇન્ટરવ્યૂ પણ આપ્યા અને ટેલિવિઝનને પણ ઇન્ટરવ્યૂ આપ્યા. લગભગ 16 જેટલા રાજ્યોમાં એમને ચૂંટણી પ્રચાર કર્યો અને સાથોસાથ ઘણી બધી જગ્યાએ નુક્કડ સભાઓ પણ કરી. પરિણામ એ આવ્યું કે 2014માં જે કોંગ્રેસ પાર્ટીને માત્ર 44 બેઠકો મળી હતી, 2019માં માત્ર 53 બેઠકો મળી હતી, એ કોંગ્રેસ પાર્ટી આ વખતે 99 બેઠકો મેળવી શકી છે અને એક અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ સાથે આવ્યો છે. એટલે કોંગ્રેસ સમખાવા પૂરતી ટ્રિપલ ડિજિટમાં પહોંચી ગઈ છે. મતની ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો પણ કોંગ્રેસ પાર્ટીનું પરફોર્મન્સ સુધર્યું છે કે લગભગ 21.8% જેટલા મતો જે છે આ વખતે કોંગ્રેસ પાર્ટીને મળ્યા છે, જે અગાઉ 2014 અને 2019ની સરખામણીમાં જોવા જઈએ તો 19% જેટલા મતો હતા. અને હવે જ્યારે તેઓ વાયનાડથી લોકસભાની ચૂંટણીમાં ઝુકાવવાના છે, હજુ તો ઘણો સમય લાગશે કારણ કે લોકસભાની પેટા ચૂંટણીઓ હજુ ચૂંટણી પંચે જાહેર કરી નથી, એનો કાર્યક્રમ પણ આવ્યો નથી. પરંતુ રાહુલ ગાંધી ત્યાં 3,60,000 મતે જીત્યા છે
અને રાહુલ ગાંધી કેરળમાં અત્યંત લોકપ્રિય નેતા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે હું વાયનાડની બેઠક ખાલી કરું છું, પરંતુ ખાતરી આપું છું કે રાહુલ ગાંધી અવારનવાર વાયનાડની બેઠક પર મુલાકાત લેતા રહેશે અને વાયનાડને એમણે જે પ્રોમિસીસ આપ્યા છે, જે વચનો આપ્યા છે, એનું પાલન કરવાની પણ રાહુલ ગાંધીએ બાંહેધરી લીધી છે, ખાતરી આપી છે. રાહુલ ગાંધી ભલે ત્યાં 3,60,000 મતે જીત્યા, પરંતુ ભારતીય જનતા પાર્ટી પ્રિયંકા ગાંધીને સરળતાથી આ બેઠક પર વિજયી થવા દેશે? શું ભારતીય જનતા પાર્ટી કોઈ એક એવી સ્ટાર એન્ટ્રી કે એક સરપ્રાઇઝ એલિમેન્ટ લઈને આવશે? રાજીવ ચંદ્રશેખર ત્યાં થિરુવનંતપુરમમાં માત્ર 16,000 મતે હાર્યા છે અને એ કેરળના પોલિટિક્સથી બહુ સારી રીતે વાકેફ પણ છે. તો શું રાજીવ ચંદ્રશેખર કે એવી કોઈ મોટી હસ્તીને ત્યાંથી ઉતારવામાં આવશે? એવું પણ બની શકે કે ભારતીય જનતા પાર્ટી ત્યાં પરિવારવાદનું કાર્ડ પણ રમી શકે અને શક્ય છે કે ભારતીય જનતા પાર્ટી આ બેઠક પર પૂરતું ધ્યાન ન પણ આપે, એવું માનીને કે એને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવવો જોઈએ, કારણ કે કેરળમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત નથી. પરંતુ માત્ર પેટા ચૂંટણી જીતવી હોય તો ભાજપ એડી ચોટીનું જોર લગાવીને પ્રિયંકા ગાંધીને પડકાર પણ આપી શકે. અલબત્ત આ બધી જુઓ ને તોની વાત છે. આપ પોતે શું માનો છો? પ્રિયંકા ગાંધીનું ભાવિ આપને શું લાગે છે? અને પ્રિયંકા ગાંધી જો સંસદમાં આવશે, સક્રિય રાજનીતિમાં, ચૂંટણીના રાજકારણમાં જોડાશે, તો તેમનું ભાવિ શું હશે? આ તમામ મુદ્દે આપની ટિપ્પણીઓ મને ગમશે. અને સાથોસાથ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરમાં સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ આપને કેવો લાગ્યો એ માટે આપની ટિપ્પણી આવકાર્ય છે. જો તમને મારો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, ફરી એકવાર વિનંતી, ટિપ્પણી કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.